નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દામાં એક અલગ વિષયની। કહેવાય છે ને કે ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી કહી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે। એવું જ આજકાલ રાજકારણમાં જોવા મળી રહ્યું છે। કોણ દોસ્ત ક્યારે દુશ્મન અને કોણ દુશ્મન ક્યારે દોસ્ત બની જાય તે પણ ચૂંટણીના આગળના દિવસ સુધી કહી શકાતું નથી। ભડચક સભાઓ પર એકબીજા પર પ્રહારો વરસાવતા આ રાજકીય નેતાઓ ક્યારે ભેગા થઈ જાય અને ક્યારે છૂટા પડી જાય તે કહી શકાતું નથી। અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો સૌથી વધુ રાજકીય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, અલગ અલગ પાર્ટીના, અને તે પણ પીએમ મોદીના કાર્યકાળમાં। ત્યારે આજના મહારાષ્ટ્રના પુણેમાં બનેલી રાજકીય ઘટનાને લઈને ફરી ચર્ચાઓ ચગડોળે ચડી છે। રાજનીતિના ચાણક્ય ગણાતા શરદ પવારની રાજનીતિ પણ ખૂબ જ અચરજ પમાડે તેવી છે અને તેમને જે યોગ્ય લાગે તે કરીને રહે છે। પીએમ મોદી સાથેના કાર્યક્રમમાં હાજર રહેવા પહેલાં જ ઇન્ડિયા એટલે I.N.DI.A ગઠબંધન ઇનકાર કર્યું હતું કે શરદ પવાર તેઓ આ મોદીના કાર્યક્રમમાં હાજર ન રહે, પરંતુ તેઓ આજે પુણેમાં પીએમ મોદીના લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કાર્યક્રમમાં હાજર રહ્યા। એટલું જ નહીં, મંચ પર શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે મુલાકાત પણ થઈ। બંને હસ્યા, હસ્તધૂનન કર્યું અને એકબીજાની પીઠ પણ થબાવી। આ તસવીર જોઈને કોંગ્રેસ જ નહીં પરંતુ વિપક્ષી ગઠબંધનને પણ ધડકનમાં વધારો થયો હશે। પવાર પુણેમાં પીએમ મોદીને હસી હસીને મળ્યા અને હાથ મિલાવ્યા, પીઠ પર હાથ ફેરવીને થપથપાઈ પણ કરી। પીએમ મોદી અને પવારની મુલાકાત આ પહેલી થઈ નથી। અગાઉ આ જ રીતે તાજેતરમાં છત્તીસગઢમાં કોંગ્રેસ સીએમ ભૂપેશ બઘેલ હોય કે રાજસ્થાનમાં અશોક ગેહલોત હોય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હોય, તમામે તમામ મુખ્યમંત્રીઓ પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરી ચૂક્યા છે। કોઈ પણ રીતે રાજકારણમાં રહેવું પડે અથવા તો નીકળવું પડે, રાજકારણમાં મળવાની અને અલગ થવાની પ્રક્રિયા જૂની છે। અગાઉ પણ આ પ્રકારના અનેક રંગો છે તે આપણે જોઈ ચૂક્યા છે। જ્યારે એનસીપીના વડા શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેમાં એક મંચ પર મળ્યા ત્યારે રાજકીય નિષ્ણાતોના મનમાં દિલ કો દિલ હે કરીબ લાના ગીત ગુંજવા માંડ્યું। એ મુલાકાત એક બહાના હે। શું 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોઈ નવા જૂની કે કોઈ મોટી રમત થવાની તો નથી ને? શું એનસીપીનું ભૂતકાળમાં શિંદે સરકાર સાથે જવું એ સારી રીતે વિચારેલી એક વ્યૂહરચના હતી? અજીત પવાર જે દિવસથી મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા ત્યારથી જ આવા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આજે મોદી અને પવારની મુલાકાત જોઈને ફરી એ જ વાતો થવા લાગી છે કે પવારનું સ્મિત જોઈને માત્ર કોંગ્રેસ જ નહીં પણ ઇન્ડિયા જે મહાગઠબંધન તાજેતરમાં રચાયું છે અને દિલ્હી સર કરવાનું જે સપના જોઈ રહ્યું છે, આ ગઠબંધનને ડર લાગવા માંડ્યો હશે કે તેમણે હવે બચીને રહેવું પડશે। આ એવો સમય છે જ્યારે ભાજપ વિરુદ્ધ વિપક્ષ યોગ્ય રીતે એક થઈ શક્યા નથી પણ પવારનો પોતાનો પક્ષ તૂટી ગયો, સત્તા ગુમાવી। ભૂતકાળમાં આ જ પવાર મોદીની ટીકા કરતા હતા, પરંતુ આજનું ચિત્ર કંઈક અલગ જ કહી જાય છે। તો આપણે જોઈએ દોસ્તી દુશ્મનીના રંગ। તો આપણે દ્રશ્યોમાં જોયું હશે કે શરદ પવાર હોય, અશોક ગેહલોત હોય, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી હોય કે ભૂપેશ બઘેલ હોય, તમામે તમામ પીએમ મોદી સાથે આ રીતે સ્ટેજ ઉપર મળ્યા છે। લોકો આ એક પ્રોટોકોલ પણ માને છે અને આ પ્રોટોકોલની પાછળ પડદા પાછળ અનેક રમતો હોય છે, તમામ લોકોને ખબર પણ હોય છે। આ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે અલગ અલગ જે ગેસ્ટ જોડાયા છે, ભાજપના નેતા હેમાંગ પટેલ સાથે રાજકીય વિશ્લેષક પ્રિયવર્ધન શાહ, મુકેશભાઈ ઓઝા, સાથોસાથ રાજકીય વિશ્લેષક છે આપણી સાથે रुझान खंभाता અને વાસુદેવભાઈ પટેલ। ખૂબ ખૂબ તમામનું સ્વાગત છે। શરૂઆત આપણે સૌથી પહેલાં ભાજપના નેતા હેમાંગભાઈ પાસેથી કરીશું। હેમાંગભાઈ, દોસ્તી દુશ્મનીના રંગ આજકાલના નથી પણ જૂના છે, પણ આજે જે રંગ જોવા મળ્યો છે તે ઘણું બધું કહી જાય છે। એક તો છે આપણે વોઇસ ચેક કટ થતો ને એવું લાગે છે। જી, વોઇસ ક્લિયર આવે છે? જી હેમાંગભાઈ, હા, તમારો અવાજ છે કપાઈ કપાઈને આવે છે। ઓકે, કઈ
ક્લિયર આવે છે? જી આવે છે જયમંગભાઈ. હા, હવે હું આપણા કે ટીવી ના માધ્યમથી એક વસ્તુ જણાવું જી. કે રાજકારણમાં એક વસ્તુ છે કે ક્યારે કોઈ દુશ્મન હોતું નથી. અને શરદ પવાર અને મોદી સાહેબ એક સ્ટેજ ઉપર મળ્યા એ કઈ નવી વસ્તુ નથી જી કે આજે એક પ્રોટોકોલ ધ્યાનમાં રાખીને કે મહારાષ્ટ્રની અંદર જે કાર્યક્રમ હતો એટલે રાજકીય પંડિતો જે કહેવાય એ બધા જે વિચારી રહ્યા છે કે ભાઈ આ મુલાકાતને જે વેગ આપે છે એ તદ્દન ખોટી વસ્તુ છે. હવે આજે મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે, મહારાષ્ટ્રના સિનિયર નેતા છે કે જે કાર્યક્રમની અંદર એકનાથ શિંદે છે, દેવેન્દ્ર ફડણવીસ છે, એ પોતે છે, તો હવે એક સ્વાભાવિક વસ્તુ છે કે એમના ત્યાંનો કાર્યક્રમ છે તો એ પોતે હાજર રહેવાના જ છે. અને હાજર રહ્યા અને કદાચ વિકાસશીલ એમની રીતિ હશે તેમને ભાષણમાં એક બે વસ્તુ નરેન્દ્રભાઈની વખાણી એટલે એને ખોટું કહેવું કે ખોટું ગણાવું એ ખોટી વસ્તુ નથી. આ જે એક સ્ટેજ ઉપર ભેગા થયા છે એને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી. આ વસ્તુ ઘણી વખત પહેલા બની ચૂકેલી છે. એવું નથી કે પ્રથમ વસ્તુ છે. ગુજરાતના ઇલેક્શન વખતે બી તમે જોયું હશે કે ગેહલોત સાહેબ ને નરેન્દ્રભાઈ એ વખત પણ એક સ્ટેજ ઉપર હતા. પશ્ચિમ બંગાળમાં પણ તમે જોયેલું હશે કે મમતાજી અને નરેન્દ્રભાઈ એક સ્ટેજ ઉપર રહ્યા છે. એટલે આનું ખોટું ગણિત ગણવું એ તદ્દન ખોટી વસ્તુ જી છે. હેમંતભાઈ મારું કહેવું ફરી ફરી આપની પાસે આજ આપણે કહીએ ટાઈમિંગ, ક્રિકેટમાં આપણે ટાઈમિંગ શબ્દ વારંવાર વાપરીએ છીએ કે ભાઈ સચિન તેંડુલકરનું ટાઈમિંગ ખોટું હતું, આ શોટ નહોતો મારવા જતો, આ મારવા જતો, આ બોલ રમવો જોતો હતો, આ બોલ છોડી દેવા જતો. તમે કીધું કે ભૂતકાળમાં મળી ચૂક્યા છે, બહુ સારી બાબત છે કે મળી જ ચૂક્યા છે, પણ હાલ એવી સ્થિતિમાં મળ્યા છે કે 2024માં આખો મોરચો આ શરદ પવાર, નીતિશ કુમાર એક આખી બસ ભરીને જે સામે તૈયાર બેઠો છે દિલ્હી સર કરવા. અને આવા સમયે જ્યારે મુલાકાતોને ખુદ ઇન્ડિયાના મહાગઠબંધનના નેતાઓ ના પાડતા હોય, મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ગઠબંધન ના પાડતો હોય કે તમે આ સ્ટેજ આ સમયે શેર ના કરો, એટલા માટે સવાલ તો જરૂર બને છે. એના માટેની આપણી ડિબેટ છે. આપણે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા પાસે જઈએ. જી રુઝાનબેન. જી નમસ્તે સર. જી, જ્યારે મોદી અને શરદ પવાર જે એવા ટાઈમે મળે છે તો સવાલ તો બને છે. સર શું પ્રશ્ન છે સર? જી, મહાગઠબંધનનો મોરચો એક તરફ પીએમ મોદીને ઘેરવા માટે જે રણનીતિ જે કરી રહ્યો છે ને આજે જે પીએમ મોદી પુણેમાં જે કાર્યક્રમ હતો તેમાં શરદ પવાર પણ સ્ટેજ ઉપર હાજર રહ્યા. સર જેટલું મને ખબર છે એનું કહું મનોજભાઈ આપનો અવાજ કપાય છે. જી સર. હા, જેટલું પોલિટિક્સ મને ખબર પડે છે સર, હું તો સામાજિક કામ કરું છું, સામાજિક કામમાં મેં જોઈ લીધું કે જેટલું પોલિટિક્સ શું કહેવાય સામાજિકમાં બી પોલિટિક્સ મેં જોયું છે. એટલે મને આઈડિયા આવે છે કે જેમ આપણા નેતા ભાજપે કહ્યું કે પોલિટિક્સમાં કોઈ દુશ્મન નથી હોતું અને કોઈ દોસ્ત બી નથી હોતું. હું બી એ બી કહેવા માંગુ છું કે કોઈ દુશ્મન લાંબે સર હોતું નહીં, કોઈ દોસ્ત બી નથી હોતું, બધું સગવડ્યું હોય છે. એટલે શું કે યુ સ્ક્રેચ માય બેક, આઈ સ્ક્રેચ યોર. એમાં સોરી બટ માફ કરજો, અહીંયા પોલિટિકલ નેતાઓ બેઠા હશે, માફી એટલા માંગુ છું કારણ કે આમ તમ લોકોને તો ફરક પડશે નહીં, પણ મને એવું આઈ એમ ફીલિંગ બેડ કે આપણા જે મોરલ, જે વેલ્યુઝ જે પર અમે મોટા થયા છીએ કે અગર કોઈ ચીજ ના ગમતી હોય તો ભાઈ નથી ગમતી, પણ આ લોકો પોતાના પાવર માટે, પોતાનો પાવર લેવા માટે એ લોકો પોતાના શું મોરલ ને બી વેચી નાખી અને પાવર લે છે. એટલે અમે તમે ઘણીવાર મને ઘણા લોકો કહે છે કે તો પોલિટિક્સ ગંદી કેમ કહે છે, એ તો આપણે પોલિટિક્સમાં જવું જોઈએ ને આ તે બધું ઘણું ડિસ્કસ છે. ત્યારે એટલા માટે ગંદી કહું છું કે લોકો પોતાના મોરલો વેચીને પોતાનું શું કહેવાય કેરેક્ટર વેચીને એ લોકો પોલિટિક્સમાં સગવડિયું પોલિટિક્સ કરે છે. જેમ અત્યારે તમે જુઓ છો કે જેમ શું કહેવાય જે રીતે એકબીજાને એમ તો ઢગલા ગાળો આપે રેલીઓમાં, બધા નેતાઓ, અત્યારે જનરલ વાત કરી રહી છું કારણ કે બધા નેતા જ કરે છે, ઢગલા ગાળી આપે અને પછી કોઈ પોતાની ગરજ હોય જેને કે અજીત પવારનો જ એક્ઝામ્પલ જોઈએ, એમના પર બધા ઢગલા કેસીસ હતા. હવે એ કેસીસ હવે એકદમ બધા કેસીસ બી ખોવાઈ ગયા અને હવે અત્યારે પેલા મહાગઠબંધનમાં જોઈન બી થઈ ગયા, ડેપ્યુટી સીએમ બી બની ગયા. તો બધું બહુ હસવા જેવી ચીજ છે ને દેવેન્દ્ર ફડણવીસ જેવા એ કઈ ડેપ્યુટી સીએમ બની ગયા. હવે બે એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું ગઠમટલ છે. એટલે આને ડર્ટી પોલિટિક્સ કહેવામાં આવે છે કારણ કે ઘણા લોકો કહે છે કે તમે પોલિટિક્સને બદનામ ના કરો, પણ અમે બદનામ નથી કરતા. આ જે રીતે એક્શન થાય છે એ રીતે. પહેલો પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં સાહેબ કે મને ખબર છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ તો છોડો, આપણા પીએમ શ્રી પોતે પેલા ભગોડા જોડે લાગતું હોય કે અહીંયા હારવાનું છે
તો પછી ભગોડા હોય છે એ લોકો જો આપણા પીએમસી પોતે વાત કરે છે અને શું કહેવાય અજીબ વાયદાઓ અને કસ્મે વાદેઓ ચાલે છે. એટલે સાહેબ કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે જે તમારો ક્વેશ્ચન છે શરદ પવારનો, ના શરદ પવાર તો આ લોકો કરતા બી મને એટલું યાદ છે કારણ કે જ્યારે મોદી સાહેબ આઈ એમ શ્યોર પ્રચારક હશે યા આપણે શું કહેવાય રાજીવ ગાંધી બી એ વખતે કશું પાયલટ હતા પહેલા તો, યા રાહુલ ગાંધી નાનો બાબો હશે ભણતો હશે ત્યારથી આ સાહેબ છે કોણ પવાર સાહેબ. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ માણસ તો બહુ ઘડાયેલો છે, બહુ આવા ઘણા પોલિટિશિયનો બી જોયેલા છે. હવે એ માણસ હા ભલે બિચારા એલ્ડરલી થઈ ગયા છે, એજેડ થઈ ગયા છે, પણ ઘણી વાર એજેડ એલ્ડરલી ને કહેવાય બી કે ભાઈ ઉલટું એમને એક્સપિરિયન્સ કહેવાય એટલે એ બી થઈ ગયા છે. પણ પોઈન્ટ અત્યારે મૂળ પોઈન્ટ એ છે સર કે આજે જે થયું છે, જે ખાલી આપણે પછી આપણે મીડિયા વાળા બી આને થોડું વધારે ચઢાવ્યું છે, પણ આજે જે થયું છે એ હંમેશા દરવાજા ખુલ્લા રાખે છે. બધા પોલિટિશિયનો પોતાના દરવાજા ખુલ્લા રાખે કે તાકી કાલે ઉઠી અમે પેલા સામેવાળા કારણ કે જેના હાથમાં સત્તા એલા ખોળામાં બેસી જઈએ તો અમે બચી જઈએ અને એ લોકોના કોઈ મોરલ્સ નથી હોતા. જી સર, જી આપણી પાસે ફરી આવીશ આપણે મુકેશભાઈ ઓઝા પાસે. જે મુકેશભાઈ ઓઝા આપણે વાતો જ્યારે ઇલેક્શન આવે અથવા તો કોઈ હોદ્દો મેળવે ત્યારે આપણે પ્રેશર પોલિટિક્સ શબ્દ વાપરીએ છીએ. પ્રેશર પોલિટિક્સ એટલે બટન અહીં દબાઈએ અને તેની અસર બીજે ક્યાંક થતી હોય. તો શું 2024 પહેલાની આ પ્રેશર પોલિટિક્સ તો નથી ને? ચોક્કસ પ્રેશર પોલિટિક્સ કહી જ શકાય. અને શરદ પવાર માટે કહેવાય કે રાજનીતિની પરાકાષ્ઠા આપણને દેખાય ને ત્યાંથી જે વ્યક્તિ શરૂઆત કરે ને એનું નામ શરદ પવાર. ખૂબ જ નાની ઉંમરની અંદર શરદ પવાર જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા અને જે રીતે એ પક્ષને જે ચલાવતા હતા ત્યારથી એ લોકોએ એને ચાણક્ય કહેવાનું શરૂ કર્યું. અને આજના સ્ટેજ ઉપર તમે જુઓ, ડાબી બાજુ અજીત પવાર શિંદે બેઠા છે, જમણી બાજુ આપણે શરદ પવાર બેઠા છે ને વચમાં પીએમ સાહેબ છે. તો પીએમ સાહેબનો ડાબો હાથે મજબૂત કરવો છે ને જમણો હાથે મજબૂત કરવો છે. અને INDIA જે પ્રકારે પોસ્ટર વોર ચલાવ્યું છે પુણેની અંદર, એ પોતાના પગ ઉપર કુલાડી મારવાનું કામ કર્યું છે. કારણ કે જે રાજ્યમાં પ્રધાનમંત્રી જતા હોય તો પ્રોટોકોલનો એક ભાગ હોય છે, જે નેતાને નિમંત્રણ મળ્યું હોય તો ત્યાં એ એક પ્રોટોકોલના ભાગરૂપે જાય. એ સૌહાર્દપૂર્ણ વાતાવરણની વાત છે. અને આમે જે આ પ્રોગ્રામ જે છે લોકમાન્ય તિલક સ્મારક ભવન દ્વારા આયોજિત થવામાં આવેલું છે. આ કોઈ પ્રોગ્રામ પોલિટિકલ એંગલથી કરવામાં આવેલો નથી. અને માનનીય શ્રી પ્રધાનમંત્રીશ્રીને જ્યારે એવોર્ડ આપવામાં આવે છે, લોકમાન્ય તિલકના ગૌરવની વાત કરવામાં આવે છે, જ્યારે દેશનું ગૌરવ વધતું હોય તો આ શાણપણની અંદર શરદ પવાર ક્યારેય ચૂકે નહીં. બીજી વાત કે શરદ પવાર ચાણક્ય તો કહે જ છે, પરંતુ પોતાના પક્ષના અસ્તિત્વ માટે પણ લડાઈ લડે છે, ઇન્ડિયાના અસ્તિત્વ માટે પણ લડાઈ લડે છે. અજીત પવારને ડેપ્યુટી CM બનાવવા માટે કે પક્ષ અલગ કરાવવા માટે એમનો પણ હાથ છે. એ બંને નાવમાં પગ રાખી અને રાજનીતિ કરવા વાળા છે. આજે સમય સારો નથી, કાલે સમય સારો છે. અને 2024 પરિણામ નક્કી કરશે એની ગંધ શરદ પવાર સાહેબને આવી ગઈ છે કે 2024માં આ ઇન્ડિયા કંઈ ઉકાળી શકે એમ દેખાતું નથી. અને અમારે મોદી સાહેબ સાથે સંબંધ બગાડવા નથી. એ સુગર મિલના કિંગ છે, મરાઠા જાતિઓનો એક મહાબળ છે, પોતાનું પ્રભુત્વ છે, એક અડધું મહારાષ્ટ્ર ઉપર જેમનું પ્રભુત્વ છે. એટલે કે ચાણક્ય ચાલ હોય એમની પાસે કહેવા માટે શબ્દ છે. હું પ્રોટોકોલને અનુરૂપ જઈ રહ્યો છું, પરંતુ જ્યારે એક ગંદી રાજનીતિની વાત કરવાની આવતી હોય ત્યારે તો ચોક્કસ કહેવાય કે તમે કયા ઉદ્દેશ્ય, કયા એથિક્સ સાથે સમજોતો કર્યો છે. જી મુકેશભાઈ, આપણી સાથે ફરી આવીશ આપણે વાસુદેવભાઈ પટેલ પર ચોક્કસ ડીલ થતી જ હોય છે. જી આપણે ફરી આવીશ મુકેશભાઈ આપણી પાસે. આપણે વાસુદેવ પટેલ ને પ્રિયોદનભાઈ પર છે. વાસુદેવભાઈ, વાત એ છે કે કहीं पे નિશાના કहीं पे નિગાહ આપણે વારંવાર કહેતા હોય છે, પણ આ તો 2024નું એવું ટાઈમિંગ છે કે આજે આ છોકરી ગમી ગઈ છે, આવતીકાલે લગ્ન કરવાના છે ને હવે પરમ દિવસે એમ કહે છે કે આ નહીં, મને તો પેલી છોકરી પસંદ આવી રહી છે. આમાં છે ને જે પ્રમાણે રાજનીતિ ચાલી રહી છે ભારતની, એને થોડું સમજવાની જરૂર છે કે આ દેશમાં પ્રતિનિધિ ચૂંટાય છે, ધારાસભ્ય અથવા સંસદ સભ્ય. બે કામ કરે છે. એક કામ કરે છે કાયદો બનાવવાનું સંસદમાં અથવા તો વિધાનસભામાં બેસી, અને બીજું એમાંથી જ મંત્રીમંડળ બને છે. લોકો ગૂંચવાય છે. સ્વાભાવિક રીતે કાનૂન બનાવતી વખતે તો કઈ સંઘર્ષ હોતો નથી. અને સરકાર જેની બને છે, સરકાર જો બંધારણના પ્રમાણે ચલાવે
તંત્ર છે કોઈની ફેવર અનફેવર ન કરે તો ક્યાંય વાદ વિવાદ થવાની સંભાવના જ નથી હોતી. પરંતુ જે સત્તામાં બેસે છે એ તંત્રનો દુરુપયોગ જ્યારે કરે છે, 77માં ઇમરજન્સી લગાડીને થયો હતો અને અત્યારે વગર ઇમરજન્સી થઈ રહ્યો છે. એટલે એ જે તંત્ર જ્યારે આમાં સીધી દાખલગીરી કરે છે ત્યારે દુશ્મનાવટ થવાની સંભાવના વધે છે. કારણ શું છે એમાં કે લપેટામાં લેવા ઈડીનો ઉપયોગ, ઇન્કમ ટેક્સનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે એને કારણે વ્યક્તિને એવું લાગે, સ્વાભાવિક છે કે જામીન મળવા પાત્ર ને ન મળે, ન મળવા પાત્ર વાળો બાર ને બાર રહે, પોલીસ એ પ્રમાણે બિહેવ કરે. દિલ્હીના જ 2 દાખલા છે. એટલે આવું થાય છે ત્યારે દુશ્મનાવટનો વિષય આવે છે. રહી વાત હવે આ કાર્યક્રમની જેના આધારે તમે ટાઇટલ બનાવ્યું છે, શરદ પવાર ભારતીય જનતા પાર્ટીમાં નીચેથી ઉપર સુધી જે કઈ આગ લગાવી છે એ મહારાષ્ટ્રથી લાગી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાને છૂટી પાડી અને એનો મુખ્યમંત્રી બનાવવાની કોને કર્યું આ કામ? આ શરદ પવાર સાહેબ કરેલું છે. રહી વાત એને કારણે થોડું બિહારમાં જે પ્રમાણે વાત આગળ વધી એને કારણે એક હવા બની કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન થતા રોકી શકાય છે. કારણ શું છે કે આ બંનેની પાસે જે 80-85 સીટો છે એના પરિણામો જે આવે એના આધારે બહુમતી પૂરી ના મળે બીજેપીને એકલાને, તો સ્વાભાવિક છે કે બાકીના પક્ષો કોઈ એને સાથ સહકાર આપવાના નથી. એટલે એમાંથી આ વિષય ડેવલપ થયો અને ધીરે ધીરે વિષય ત્યાં સુધી ડેવલપ થયો કે બીજેપીને પણ સરકારની બહાર રાખી શકાય છે. આ તો સમય બતાવશે શું થશે, પણ એ જે માહોલ બની રહ્યો છે એને કારણે બધા, પણ મૂળમાં તો કોણ છે? મૂળમાં તો મહારાષ્ટ્ર જ છે ને. મહારાષ્ટ્રની 48 સીટો છે. એવી રીતે બિહારમાં જે છે 40 સીટો, આ બંનેનો સરવાળો કરો 88 થાય છે. એટલે આ આખી જે આગ લાગી છે એ આગના મૂળમાં છે. બીજું એવું છે કે માણસ જયારે અપમાનિત થાય છે ને, આમાં શું થાય કે તંત્ર જયારે કોઈની ઉપર લપેટામાં લેવા માટે થઈને એક્શન લેતી હોય છે ત્યારે માણસ અપમાનિત થાય છે. ને અપમાનિત થયેલો શાસક, કારણ કે આજે રાજનીતિમાં જે લોકો છે સત્તા પક્ષમાં આવે છે શાસક જ બને છે ને, એ શાસક જયારે અપમાનિત થાય છે ત્યારે એ વેર લેવાની એની વૃત્તિ બંધાય છે. અને એ વૃત્તિના કારણે દુશ્મનાવટ ન હોવી જોઈએ, નથી હોતી, પણ એ ઊભી થાય છે. અને એવી દુશ્મનાવટ આજે ફરી એ દિશામાં દેશ જઈ રહ્યો છે કે આપસી, એટલે તમે જુઓ જે રીતે નેતાઓ જે એકબીજાની સામું જોવા તૈયાર હતા એ બધા સાથે ચાલી રહ્યા છે. એટલે આ આખી જે ઘટના, જે પ્રક્રિયા બની રહી છે એ તંત્રનો જે ખોટો રોલ ગમે તે હોય, કોઈ પણ સરકાર બનાવે ને તો એને નૈતિકતાથી સરકાર ચલાવવી જોઈએ, બંધારણ કે છે. એમાં તમે અનૈતિક જે રીતે સિસ્ટમ ચાલે છે, આ દેશની સમસ્યા જેમાંથી બેઠી થઈ છે, ઊભી થઈ છે, આ સમસ્યાના સમાધાન માટે નૈતિકતાના આધારે, કાનૂન તો હાથ પગ વગરનો છે, બધાને ખબર છે. જી, આપણે પાસે ફરી આવીશ વાસુદેવભાઈ. આપણે પ્રિયોદનભાઈને પણ સાંભળીએ. પ્રિયોદનભાઈ, જે વાત એ છે પ્રેશર પોલિટિક્સ, અને એવા ટાઈમે હવે જ્યારે આજ શરદ પવાર PM મોદી સામે કોઈ પણ સ્ટેટમેન્ટ આપશે મહાગઠબંધનને લઈને, તો કઈ પ્રજા આ સ્ટેટમેન્ટને સ્વીકારવાની છે? વાસુદેવભાઈએ જે વાત કરી એ વાતમાં ઘણું તથ્ય પણ છે, પણ એની સાથે એક વાત ચોક્કસ એ પણ છે કે આ અનડિક્લેર્ડ ઇમરજન્સી હોવાને કારણે, અને બીજી વસ્તુ એ કે આ બધાનું સ્વાર્થના હિસાબે ભેગા થયેલા લોકો છે. એટલે આ 2 વસ્તુની અંદર જ્યારે જયપ્રકાશ નારાયણ વાળી જ્યારે વાત હતી ઇમરજન્સીમાં, ત્યારે એક વાત જુદી હતી કે લોકો સ્વયંભૂ બહાર આવેલા. અત્યારે સ્વયંભૂ બહાર આવેલાની વાત નથી. અત્યારે આમ જુઓ તો બધાની સામે કેસ થયેલા છે, બધા થોડા ઘણા અંશે ચિતરાયેલા છે, અને એટલે પ્રજાનો વિશ્વાસ મેળવવો ઘણો અઘરો છે. બીજી વસ્તુ જોઈએ તો એક એનાલિસિસ એવું પણ થાય છે કે બીજેપી કરતા આ જે વિરોધ પક્ષો જે ઇન્ડિયાના જે બધા પાર્ટીઓ છે એનું ટોટલ વોટિંગ સ્ટ્રેન્થ એ ફક્ત 3% જ ઓછું છે. એટલે જો આ 3% જો વધારવામાં આવે અથવા 3ના બદલે 6% વધારી શકે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો ચોક્કસપણે બીજેપીને મુશ્કેલી તો પડે છે. એક વસ્તુ બીજી એ છે કે મોદી સાહેબ એમને એમ છે ને લાલો લાભ વિના લોટે નહીં. એ જ્યારે મળ્યા છે અને બધાને ભેગા કર્યા છે એટલે મેસેજ આપવા માટે છે, અને આ મેસેજના અર્થઘટન તો બધા જુદા જુદા થવાના છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ દરેક વસ્તુનો બેનિફિટ ભાજપને લેતા આવડે છે,
બીજા વિરોધ પક્ષોને લેતા આવડતો નથી. એટલે એક આ પણ એક રાજકીય પોઈન્ટ એટલો ચોક્કસ ગણાય કે એક કાંકરે બે કુકરી મારવી એવી આ વાત છે. એટલે આખી એક વસ્તુમાં એક બીજું પોઈન્ટ આપણે જોઈએ તો 2014 પછી એનડીએ માંથી 16 પાર્ટીઓ નીકળી ગઈ છે અને 5 પાર્ટીઓ ધમકી પણ આપી રહી છે. તો આપણે એ પણ જોવાનું રહેશે કે ભાઈ આ મોદી સાહેબની એક સ્ટ્રેટેજી એવી પણ હોય તો એ બીજા પાર્ટીઓને કઈ રીતે જોડવી. બીજી એક વસ્તુ જો એનાલિસિસમાં આપણે મૂકીએ તો 42 પાર્ટીઓ પૈકી લગભગ 30 પાર્ટીઓ તો 0 બેઠક ઉપર છે. એટલે તમે વિચારો કે જે 30 પાર્ટીઓનું વજૂદ કેટલું, અને આવી બધી પાર્ટીઓને ઇવન ઇન્ડિયાની જે પાર્ટીઓ છે એમાં અડધો પાર્ટીઓ પાસે 0 જ બેઠક છે. આ બધી પાર્ટીઓના કોઈ સ્ટ્રેન્થ બેઝિકલી નથી. જે ટોટલ એક બીજું એનાલિસિસ મૂકીએ તો ખરેખર બીજેપીનું રાજ્ય કેટલા સ્ટેટમાં, તો 5-6 સ્ટેટથી વધારે નથી, અને બીજે જ્યાં છે ત્યાં આગળ એમની બહુમતી નથી. એટલે આ એક પ્રશ્ન પણ એક વિચારવાનો છે. વાસુદેવભાઈએ કહ્યું કે ભાઈ જ્યારે વહીવટ કરનારાઓ જ્યારે પોતે, આ ખરી વાત છે કે ભાઈ વાડક ચીબડું ગળે ત્યારે શું થાય, તો એ પરિસ્થિતિ પણ આ દેશમાં અત્યારે સર્જાઈ એવું લાગે છે. જી પ્રિયતમભાઈ, એના કારણે એક મોટી મુશ્કેલી એ થઈ રહી છે કે લોકોને ખરેખર જે બીજા પ્રશ્નો છે, એક તો મોંઘવારી છે અને બેરોજગારી છે, આનો હલ ક્યાંય દેખાતો નથી. આમ કહે છે ભાઈ બેરોજગારી નથી, પણ જે ખરેખર એન્જિનિયર કે MBA થયેલા છોકરા ને જો 10,000, 12,000, 15,000ની નોકરીમાં જવું પડતું હોય, એક જાતની બેરોજગારી. જી પ્રિયતમભાઈ, ફરી આપની પાસે આવી સર. આપણે જે મોંઘવારીનો વાત કરી, મોંઘવારી છે તે ભાજપની ડિક્શનરીમાં છે જ નહીં. એનું એક તાજેતરમાં જ આપણે ઉદાહરણ આપ્યું. PM મોદીએ રાજકોટમાં જે સંબોધન કર્યું હતું મોંઘવારીને લઈને, કે આજે દૂધ ને પેટ્રોલના ભાવ જો કોંગ્રેસ હોત તો 300 રૂપિયા લીટર મળતું હોત. એટલે હાલની જે સ્થિતિ છે એ સારી છે તેમના મતે. કમ્પેરિઝન કર્યું કે કોંગ્રેસ હોત તો ભાવ ડબલ 3 ગણો થઈ ગયો. આપણે હેમંતભાઈ, એક વસ્તુ એ છે કે જ્યારે વાત આવે છે, જ્યારે 2014માં વાત કરતા ત્યારે આ વાત નહોતા કરતા. જી, એટલે આજ વિપક્ષ હવે વાત કરે છે ત્યારે એમ કહે છે કે વિશ્વમાં પણ મોંઘવારી છે. વિશ્વમાં એ વખતે મોંઘવારી હતી, ક્યાં સસ્તું હતું. એટલે વિશ્વની મોંઘવારીમાં અમેરિકાની એવરેજ ઇન્કમ અને ઇન્ડિયાની એવરેજ ઇન્કમ એ મોટો તફાવત છે. એ ક્યારેય કોઈ બોલતું નથી. જી પ્રિયતમ, અને એના હિસાબે આપણે ત્યાંની મોંઘવારી જોડે આપણી મોંઘવારીની કમ્પેરિઝન જ ખોટી છે. જી સર, આપણે હેમાંગભાઈને ફરી સાંભળીએ. હેમાંગભાઈ, વાત એ છે કે જે રીતે આપણી રાજકીય ચર્ચાઓ થઈ રહી છે, તમારા બંને હાથમાં લાડુ છે એમ કહી શકાય. મહારાષ્ટ્રની જો વાત કરીએ, મહારાષ્ટ્રમાં અત્યારે સરકાર ભલે એકનાથ શિંદેની હોય, મૂળ શિવસેના છે, પણ છે તો કંટ્રોલ મહારાષ્ટ્રમાં. અજીત પવાર ડેપ્યુટી CM ભલે હોય, પણ છે તો NCP ને, એ પણ તમારા સમર્થનમાં. કાલ ઉઠીને કદાચ શરદ પવાર NCP ફરી પાર્ટી બનાવે તો પણ છે તો તમારા જ બધા. હવે શરદ પવાર એટલે જેમ મુકેશભાઈએ કીધું એમ ખૂબ મેચ્યોર વ્યક્તિ છે રાજકારણમાં. અત્યારે જેટલા પણ રાજકારણી છે એમાં સૌથી અનુભવી INDA સૌથી અનુભવી વ્યક્તિ છે. એ પોતે એમની 78ની સાલમાં પોતે સૌથી પહેલી વાર જ્યારે ધારાસભ્ય બન્યા અને એ પછી સૌથી નાની ઉંમરે CM બનનાર એ પોતે હતા. 3 ટર્મ એમને કુદરતના ગમે તે કારણોસર એમને પૂરી નથી કરી 5 વર્ષની, પણ 3 ટર્મ CM રહ્યા છે. એટલે એ જે કંઈ વિચારતા હોય એ ખૂબ વિચારીને કરતા હોય. INDA માંથી એમને કહેવામાં આવ્યું હતું કે તમે આ કાર્યક્રમમાં હાજરી ના આપશો, પરંતુ એમની સિનિયોરિટી એમના અનુભવના આધારે એમને આ કાર્યક્રમમાં હાજરી આપી. કારણ કે આ કાર્યક્રમ આખો પોલિટિકલ કાર્યક્રમ નહોતો. આની પહેલા ઇન્દિરા ગાંધી છે, પછી મનમોહનસિંહજી છે, અટલ બિહારી વાજપેયીજી છે, એ દરેકને જે એવોર્ડ આપવામાં આવ્યો હતો એ લોકમાન્ય તિલકજી એવોર્ડની જે પ્રક્રિયા હતી એના હિસાબે બધા ભેગા થયેલા હતા. એટલા માટે આને જે કોંગ્રેસે અને વિરોધ પક્ષે જે રંગ આપ્યો છે એ રંગ તદ્દન ખોટો આપેલો છે. અને હા, કોઈ નવા રાજકારણી હોય ને એમને આ વસ્તુ કરી હોય તો બરાબર છે, પણ શરદ પવાર જેવી મેચ્યોર વ્યક્તિ માટે આવી વાત કરવી એ એમના માટે યોગ્ય નથી. એટલે હેમાંગભાઈ 2024માં અને આમાં આ મુદ્દો અમને ચલાવવાનું કારણ કહું કે કેજરીવાલજી એમને આ જે દિલ્હીમાં જે સ્ટેટમેન્ટ આપવાનું એમાં જવા માટે પણ એ શરદ પવારજીને મળ્યા હતા, ઉદ્ધવ ઠાકરેજીને મળ્યા હતા, પરંતુ એમાં હાજરી નહીં આપતા એમને અહીંયા હાજરી આપી છે. એટલે વિષય એમના માટે
વિપક્ષને આ મુદ્દો મળ્યો છે અને વિપક્ષ આજે ચર્ચા કરે છે, પણ એ ચર્ચા તદ્દન અયોગ્ય છે. આ ટૂંકમાં હેમાંગભાઈ એવું કહે કે 2024 તમારું ટેન્શન ટળી ગયું થોડું ઘણું, એમ કહી શકાય? ટેન્શન હતું જ નહીં, થવાની વાત જ નથી આમાં. હું આજે બી તમને એટલા વિશ્વાસ, મહાગઠબંધનની એક ઈંટ તો તૂટી, એક ઈંટ પર ખરી ગઈ એવું લાગી રહ્યું છે તમને આજથી? અત્યાર સુધી જે અદલી બદલી વાળા કહેવાય ને, એ આપણે નીતિશ કુમાર ને બધા ગણતા હતા કે ભાઈ એ છે, એ છતાં બી એમની જોડે બેઠેલા છે. ક્યારે બેઠા હશે એ, ક્યારે આ રીતે દોડે? સૌથી વધુ પાર્ટી બદલનાર હોય તો નીતિશ કુમાર છે અત્યાર સુધી. એમનો તમે ટ્રેક રેકોર્ડ જોવો આખો. પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુનું ક્યારેય ટેન્શન હતું નહીં. અને આજે પ્રજા ઘણી એમની સાથે, પહેલા કરતા આજની તારીખમાં પ્રજા ખૂબ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને પીએમ મોદી જે રીતે કાર્ય કરી રહ્યા છે એ રીતે દરેક પ્રજાએ એમને ખોબલે ને ખોબલે મત આપવાની છે. અને જે પ્રમાણે ગુજરાતનું રિઝલ્ટ આવ્યું છે એના એ જ રીતે અકાલ્પનિક રિઝલ્ટ પહેલી વખત સંસદમાં તમને જોવા મળશે. એ 100%ની વસ્તુ છે. એ આપણે આવનારા દિવસોમાં જોઈશું. અને પ્રજાને જે જોઈતું હતું આમાં, આ મોંઘવારી ને બધી વસ્તુ પછીની આવે છે. અને મોંઘવારી, જેમ આપણે શાહ સાહેબે કીધું કે ડોલર તો ડોલરમાં કમાઈ, ત્યાં ડોલરમાં જ વાપરવાના છે. કન્વર્ટ કરશો ત્યારે રૂપિયામાં દેખાવાના છે. દુનિયાના દરેક સ્ટેજ કરતા ગુજરાતની મોંઘવારી ખૂબ સારી કંટ્રોલ કરી છે. અને એમાં કોરોના કાળ ગયા પછી, અને દેશની વસ્તી જુઓ તમે કે આપણા દેશની વસ્તી કેટલી છે. અને આજે યુરોપ કન્ટ્રી કે અમે જે શિક્ષિત દેશો છે, જે ખૂબ વિકસિત દેશો છે, એની પરિસ્થિતિ જુઓ કે એમની વસ્તી કેટલી છે. એની કમ્પેરમાં આજે આપણો દેશ જે રીતે ચાલી રહ્યો છે એ બહુ ખૂબ ગૌરવનો વિષય છે. અને આજે આપણે દુનિયામાં ખૂબ સારા સ્ટેજે છીએ અને ખૂબ સારી પ્રજા બધું જોઈ રહી છે. એટલે આના રિઝલ્ટ તમને 110%, આજે હું તમને એટલા વિશ્વાસ સાથે કહું છું કે નહીં વિચારેલો આંકડા સાથે ભારતીય જનતા પાર્ટી અને ફરી વખત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએમ તરીકે બેસવાના છે. એટલે દરેકને, અને વિકાસની રાજનીતિ ઉપર જ રાજકારણ કરવાનું છે, એ 100%ની વસ્તુ છે. હા, એ રેલી કરવી, કોમી દંગા કરાવવા, એ બધા જ પ્રયત્નો થવાના છે. એ બધા જ પ્રયત્નો વિપક્ષ દ્વારા થશે. છેલ્લા સ્ટેજની રાજનીતિ લડાશે. અને આમાં એમનો પહેલી તો વસ્તુ કે એમનો કોઈ વરરાજા નક્કી નથી, અને છેક સુધી વરરાજા નક્કી નહીં કરી શકે. અને જ્યારે કરવામાં આવશે તો જે સીટો છે ને એ સીટોમાં ટુકડા થઈ જશે. એ તો સ્વાભાવિક છે હેમાંગભાઈ, સ્વાભાવિક છે કે 52 જણની સીટમાં કોઈ પણ એકને વરરાજા બનાવશે તો બાકીના 51 વરરાજા નારાજ જ થવાના છે. અત્યારથી નક્કી છે. આપણે સામાજિક કાર્યકર રૂઝાનબેન પાસે રૂઝાનબેન કેવું એમ જ છે કે કન્યા એક જ છે. હા, સ્વયંવરમાં ગયેલા બધાને વરરાજા બનવું છે, એમાં બનવાનું એકને છે. એટલે બાકીને નારાજ થવાના, બાકીના બધાને બનવું જ છે. એટલે એમાં નારાજ થવાના જ છે. જી, એ 100%ની વસ્તુ છે. જી, આપણે રૂઝાનબેન પાસે. રૂઝાનબેન, તમે જોશો કે પીએમ મોદી હોય, અશોક ગેહલોત હોય, શરદ પવાર હોય કે નીતિશ કુમાર હોય, મમતા બેનર્જી, તમે તમારા તેમના જૂના ભાષણ તમે જાહેર સભામાં જોશો તો આજ પીએમ મોદી શરદ પવાર સામે ચાચા ભતીજા, પરિવારવાદ જોરથી ભાષણ કરી ચૂક્યા છે. જો આ જ પ્રકારનું ભાષણ કરીને તમારે પબ્લિકની વાહવાહી મેળવવી હોય અને આ જ વ્યક્તિને તમે સ્ટેજ ઉપર હાજર કરો તો પ્રજાના મનમાં કેવી અસર થાય? સર, પ્રોબ્લેમ એ છે જાણે કે અમારા મનમાં તો સાચું કહું તો મેં કહું ને કે જે 2014માં જે પીએમ મોદી શ્રીએ જે, એટલે પછી તો પીએમ બન્યા પહેલા જે વાયદાઓ બધા આપ્યા હતા, એક વી હેડ અનધર ડિફરન્ટ થોટ કે યસ ધ ઇન્ડિયા વિલ ચેન્જ. પેલું શું કહે, ખાલી અમીર બનશે ને ગરીબ નહીં રહે. there will be inclusive growth. હા, ગ્રોથ છે, હું ના નથી પાડતી, પણ ઇન્ક્લુઝિવ ગ્રોથ, બધા સાથે ગ્રોથ હશે and India will be a better place in terms of comparison to before 2014. Unfortunately, જે અમે સપના જોયા હતા પેલું અચ્છે દિન વાલા, unfortunately let us face that. Unfortunately હા, તમે હવે કહો કે અમે 370ની કલમ લાયા, કઈ બી હોય તો 370 આવી જાય છે, એટલે 370ની કલમ લાવે. પણ એ સામે સાહેબ મારી બહેનોના રેપ કેસીસ વધી ગયા, ડોમેસ્ટિક વાયલન્સ વધી ગયું. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ બધું જે મણિપુરમાં થયું છે, હજી મગજ કામ નથી કરતું. અડધું દેશ પેલું આપણું શું કે જ્યુડિશરી ચલાવે છે, એ બહુ જ મોટી ખોટી વાત છે. એટલે આ એક્ઝામ્પલ એટલે આપું છું, તમને કહું છું તો શું સાહેબ, માણસને મનમાં દુઃખ થાય. દુઃખ એટલા માટે થાય કે આપણે એવું વિચાર્યું હતું, કારણ કે અલ્ટિમેટલી મેં પહેલા કહ્યું છે કે પોલિટિક્સ ઇઝ ડર્ટી, કારણ કે લોકો એને ડર્ટી કરે છે.
પણ અગર એઝ મોદી જેમની પાસે આટલી બધી સીટો છે, સેકન્ડ ટાઈમમાં તો ખોબલે ને ખોબલે લોકોએ સીટો આપી છે, તો બી જે એમની જે અત્યારે પોલિસીઝ કે જે બી છે, આપણે એમાં અત્યારે બધું એ ડિસ્કસ નથી કરવું. હા, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી છે હું ના નહીં પાડું, પણ અગર ડિમોનિટાઇઝેશન યા જે રીતે કોવિડ હેન્ડલ થયું છે એ તો ઓન રેકોર્ડ છે. ભલે અત્યારે ફરી મારે કોવિડની ટોપિક ચાલુ કરીશ એટલે પાછી ફરીથી આવી જશે, પણ જે ફેઝ 2 માં જેટલા લોકો બીકોઝ આપણું મિસહેન્ડલિંગ થયું, ગવર્મેન્ટનું મિસહેન્ડલિંગ થયું, વેક્સિનનું મિસહેન્ડલિંગ થયું ને એટલા માટે આટલા જે બિચારા મર્યા ના મરે ત્યાં હજી આ લોકો જેટલા ચાલતા ગયા લેબરોને ના જાત, પણ એ ત્યાં સત્ય છે. એટલે દિલમાં બહુ દુઃખ થાય છે કે અગર આપણે એક માણસ પાસે આટલું એક્સપેક્ટ કરતા હોય એને ભરોસો રાખતા હોય છે, સૌથી મોટી ચીજ છે ભરોસો તૂટે. પણ હવે પોઈન્ટ શું છે, આ તો મારું માનવું છે, પણ લોકોને શું જોઈએ છે, લોકોને જુદું જોઈએ છે. લોકોને ધર્મ ખતરે में है તો લોકો કે હા ભાઈ ધર્મ ખતરે में है, લોકોને દેશ ખતરે में તો કે હા ભાઈ દેશ ખતરે में है. એટલે પોઈન્ટ અત્યારે છે, એટલે એ લોકોને વિચારો છે. અગર હજી ફરી રિપીટ કરીશ કે મોરબીનો પુલ તૂટી ગયો, ફૂલ કરપ્શન છે, ઓન રેકોર્ડ છે, થેન્ક્સ ટુ જ્યુડિશિયરી અગેન સુઓ મોટો લેવાયું, ત્યાં સુધી પેલા લોકો તો એના માલિકો જે પેલી જે કંપનીના માલિકો પકડાયા હતા બી નહોતા, પણ તો બી ત્યાંનો એમએલએ જીતી ગયો. મે બી બીકોઝ ત્યાંના લોકોનું શું કહેવાય એક્સપેક્ટેશન જુદા છે. એ લોકોનું થાય છે કે ભાઈ હા બરોબર છે, કઈ વાંધો નહીં, કરપ્શન મૂવ કરપ્શન, પણ અમને ધર્મ ખતરે में है યા દેશ ખતરે में એમના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પોઈન્ટ છે, પણ મારા માટે આ પોઈન્ટ નથી. બીજું ઇમ્પોર્ટન્ટ વાત કે અત્યારે જે કોલેશનની વાત થઈ છે, ઇન્ડિયા કોલેશન ગવર્મેન્ટ, સાચી વાત છે, કોલેશન ગવર્મેન્ટો લાંબી ચાલતી નથી, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ અત્યારે લોકો આ ઇન્ડિયા જે બની છે એ શું કામ બની છે? તમે અત્યારે ગણાયું કે ઘણી પાર્ટીઝ પાસે તો સીટ બી નથી. કેમ? કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં વિનિંગ એક ગવર્મેન્ટ ચલાવવું એક જુદી રીત છે ને વિનિંગ ઇલેક્શન્સ એક જુદી રીત છે. બીજેપી હેઝ માસ્ટર્ડ ધેટ આર્ટ, એન્ડ હાઉ ઇઝ ઇટ માસ્ટર ધેટ આર્ટ? જે સૌથી પહેલા પોલરાઇઝેશન, જે તમે કહો ધ્રુવીકરણ, વોટના ધ્રુવીકરણ કરી દે. એટલે જે ઘણી પાર્ટીઝો હતી તે એ લોકો પાસે ઝીરો સીટ એટલે છે કે આમે પાર્ટીનું કામ સારું હોય, પણ જ્યારે ધ્રુવીકરણ કરી દે, જે સોશિયલ એન્જિનિયરિંગ અમે એને જે કહીએ, તો સોશિયલ એન્જિનિયરિંગ જ્યારે કરી દે એટલે એ પાર્ટીઓ પાસે સીટ નથી. એ વાત સાચી છે. એટલે આ ઇન્ડિયા શું કહેવા માંગે છે? ઇન્ડિયા એમ કહેવા માંગે છે કે ભાઈ અમે હવે જોડે મળીને એક જ કેન્ડિડેટ ઉભા રાખશું. એટલે લેટ અસ સે કે એક્ઝામ્પલ કે ભાઈ એનડીએ કે જે બી ગણો એનો એક કેન્ડિડેટ, બીજેપી કે એનડીએ જે બી એક કેન્ડિડેટ હશે ને એક અમારો ઇન્ડિયાનો કેન્ડિડેટ હશે, તો there are chances. જેમ તમે અગર ગુજરાતમાં જુઓ તો ગુજરાતમાં બધા વિશ્લેષકો અહીંયા બેઠા છે. રુઝાનબેન સવાલ એ થાય છે કે 2024માં જેણે મોરચો લીધો છે, જેણે નેતૃત્વ કર્યું છે, લીડરશિપ લીધી છે, એ લીડરશિપ જ જો પીએમ મોદી સાથે સ્ટેજ ઉપર હાજર રહે તો બાકીના મહાગઠબંધન તો હવા આપોપ નીકળી જવાની છે કે જે અમારી સાથે જે બેન. તમને કહી દો, એક મિનિટ, જે એમને તમે એવું ના વિચારતા કે અગર લેટ અસ સે આમાં બીજો અને ફ્લિપ સાઇડ બી જોઈ લીધું. ફ્લિપ સાઇડ એટલે કે દેર આર નેરેટિવ્સ, હાથે કરીને એવું બધું આખું શો બી કરે કે એટલે શું પેલા લોકોને, કારણ કે આજે ઇન્ડિયા બની છે એ લોકોની જે ટ્રસ્ટ લેવલ હોય બહુ જ ઓછો છે. એક સિમ્પલ પતલી દોરી છે, ક્યારે બી તૂટી જશે તો ગેરંટીડ છે. હવે ટ્રસ્ટ લેવલને ડગુમગુ કરવા ખાસ આ લોકો જાણે કે આ તો બધું હશે. સોરી બટ અહીંયા લોકોને નથી ખબર, હું મારા કોલેજમાં ફર્સ્ટ લેડી જનરલ સેક્રેટરી હતી, અને એટલે સોરી ફર્સ્ટ જનરલ સેક્રેટરી હતી એઝ અ લેડી, અને આ બધા આવા નાટક તો મેં મારા કોલેજમાં બહુ જોયા બી છે અને લોકોએ કરી આવી છે. એટલે મારા માટે ભલે આમ શું કે આ મોટી પોલિટિક્સ નથી, પણ કોલેજ લેવલની પોલિટિક્સ ને એમાં મને બુદ્ધિ છે કે અમે કેવા નાટક કરતા હતા. અને આજની તારીખમાં એ જ નાટક અહીંયા ચાલી રહ્યા છે, મોટા મંચ પર ચાલી રહ્યા છે, ટુ સેન્ડ ડિફરન્ટ કન્ફ્યુઝિંગ મેસેજીસ ટુ પીપલ. અને અમારા વખતે તો સોશિયલ મીડિયા નહોતું, પણ હવે જે સોશિયલ મીડિયા છે એટલે અલગ અલગ. તમને શું લાગે છે આ બધી જે અગર ટ્વિટર પર ટ્વીટો જોવો છો ને જે બધી ફોરવર્ડ્સ જુઓ છો, તે બધા પેલી છે ને એ લોકોની આઈટી સેલ વાળાઓ પોતાની નેરેટિવો ચલાવી રહ્યા છે જસ્ટ ટુ લોકોને કન્ફ્યુઝ કરવા માટે. અત્યારે એઝ અ રૂઝાન, અગર હું એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એઝ રૂઝાન હું કન્ફ્યુઝ છું કે યાર ભરત પવાર જેમ તમે અત્યારે મને ના પૂછ્યું એવું વિચારું કે હાય આ તો બહુ લોચા થઈ જશે, આપણો દેશ આમ થઈ જશે, ને પછી એના પર બીજું નેરેટિવ એક જ માણસ આ દેશને બચાવી શકે. જી આપણે મુકેશભાઈ પાસે જઈએ. મુકેશભાઈ આપણે વાત એ છે કે જે રીતે શેર બજારને અમુક જે કંપનીઓ ગ્રુપ કાર્ટેલ જેટલી ઊંચાઈ સુધી લઈ જવું હોય એટલી ઊંચાઈ સુધી લઈ જાય છે અને પછી ધડામ દઈને પટકાઈને પાછા પણ લાવી દે છે. આ જ પ્રકારનું રાજકીય સેન્સેક્સ પણ આ જ પ્રકારનું છે કે જે પ્રજાને તમારે મેસેજ પહોંચાડવો છે એ તમે પહોંચાડો છો અને પછી ધડામ દઈને સ્વાહા. મનોજભાઈ, જે વાત હમણાં રુઝાનબેને કરી, મુદ્દા આધારિત રાજનીતિ એક અલગ વસ્તુ છે અને આજનો જે આપણો વિષય જે છે એ પક્ષો વચ્ચેની રાજનીતિની જે વાત કરી રહ્યા છે. તો અત્યારે જે છે 2024 માટે શતરંજના પાસા ગોઠવાઈ રહ્યા છે. બરાબર બંને INDIA હોય કે NDA હોય, બંને વચ્ચે ફૂટબોલની મેચ ચાલી રહી છે.
આ ફૂટબોલની મેચનું રિઝલ્ટ તમને 2024માં જોવા મળશે. હજુ સંસદને ઘણા બિલો પાસ કરવાના બાકી છે. આની અંદર પણ મોદીજીને સમર્થન જોઈએ છે. અને જેમ વડીલ પ્રિયવર્ધનભાઈએ જે બહુ ઊંડાણપૂર્વકની વાત કરી કે જે 3% અને 6% વોટ બેંકની જે રાજનીતિ છે, તો ચાણક્ય ભલે શરદ પવાર હોય પણ પ્રખર કૂટનીતિજ્ઞ અગર નેતા હોય તો અમિત શાહ પણ છે, મોદી સાહેબ પણ છે. એ કોઈ ચાન્સ છોડવા માંગતા નથી. કારણ જ્યારે અસ્તિત્વની લડાઈ હોય, પક્ષ માટેની લડાઈ હોય, દેશ માટેની લડાઈ હોય, જે ભાવના લઈને નીકળ્યો છે તો એ તો તમામ સગવડો કરવાનો જ છે પોતાના પક્ષ માટે, પોતાના માટે. એ ક્યારેય હાર સ્વીકાર ન હોય એ વાત ચોક્કસ છે. અને જેમ આ 24ના પરિણામની ગંધ શરદ પવાર સાહેબને ચોક્કસ આવી ગઈ છે. અસ્તિત્વ માટેની લડાઈ છે. આ અનુભવ જે છે એ સામેવાળાના અરીસાની અંદર સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. મમતા બેનર્જી પણ વર્ષમાં એકવાર કેરીઓ મોકલે છે. જયલલિતા હતી તો પણ વર્ષમાં એકવાર ગિફ્ટ મોકલતી હતી. અને વાત જ્યારે પ્રધાનમંત્રીની છે, મને એ દુઃખદ વાત થાય છે કે મોદી સાહેબે કે ભારતીય જનતા પાર્ટીએ તો વિરોધ ના કર્યો કે તમે આ INDI ના નેતાને કેમ મંચ પર બેસાડો છો. એટલે ખરેખર આ રાજનીતિ કરી. ત્યાં તો મુકેશભાઈ એ છે કે NDAમાં તો કોઈ આંગળી ઊંચી કરવાવાળું નથી કે ભાઈ તમે કેમ આમ કરો છો. PM મોદી કહે એટલે સર્વે સર્વાને તેમનું નેતૃત્વ છે. PM મોદીના માર્ગદર્શન હેઠળ એ વારંવાર આપણે કહી રહ્યા છે. સવાલ એ છે કે રાજકીય શતરંજમાં જે હંમેશા સામ સામે રહેતા લોકો ચૂંટણી પહેલાં એક ક્યારે થઈ જાય છે કોઈ જાણતું નથી. પ્રજાનો આપણે કહીએ ને પ્રજાનો દ્રોહ થઈ રહ્યો છે. પ્રજાની લાગણી સાથે આ નેતાઓ રમી રહ્યા છે. જ્યારે જાહેરમાં સભા હોય ત્યારે એકબીજા એવા પ્રહાર કરે છે કે જાણે વર્ષોની દુશ્મની હોય અને એકબીજા તેમની સામે પણ નહીં જોતા. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે આખું ચિત્ર બદલાઈ જતું હોય છે. એ પણ આપણે જોયું છે. પણ 2024ની સ્થિતિનું આપણે જે ચિત્ર જોયેલું છે ખૂબ જ રસપ્રદ થવાનું છે. આપણે કહીએ કે મેચ છે બહુ જામવાની છે, જોરદાર મુકાબલો થવાનો છે. આ દોસ્તી અને દુશ્મનીની પણ દોસ્તીનો ખેલ છે, બંને બાજુ છે. હું તો માનું કે જ્યારે પક્ષો કરતાં વિપક્ષો પાસે ઘણા બધા પાસાઓ અને ઘણી બધી તકો છે. સૌથી અગત્યની વાત એ છે કે વિપક્ષો છે જે ગમે ત્યાં જઈ શકે છે, પક્ષો ગમે ત્યાં જઈ શકવાના નથી, કારણ કે તેઓ સત્તામાં છે. અશોક ગેહલોતની વાત કરીએ, મમતા બેનર્જીની વાત કરીએ, આજની જે શરદ પવારની પણ વાત કરીએ, પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે તમે પ્રજા વચ્ચે જ્યારે જે પાર્ટી તમારો ચહેરો લઈને જાઓ છો તે જે પ્રજા છે તે કન્ફ્યુઝ થઈ રહી છે. આપણે મુકેશભાઈ પાસે ફરીથી જઈશું. જી મુકેશભાઈ. મારી જ્યાંથી વાત અધૂરી રહી ત્યાંથી હું મૂકવા માંગુ છું કે આ કાર્યક્રમ છે ને એક સંસ્થાકીય કાર્યક્રમ હતો ને આ દર જ્યારે આની તિથિ આવતી હોય છે એ પ્રકારના દેશના વરિષ્ઠ નેતાઓને કે એ લોકોને આ આપવાનો કાર્યક્રમ હોય છે. આમાં રાજનીતિ ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને કરવી જોઈતી હતી, પરંતુ એમણે શાણ પણ અપનાવ્યું અને કરી રહ્યા છે. અઘાડીવાળા મહામૂર્ખ સાબિત થઈ રહ્યા છે. એમને તો ત્યાં જઈને ઉપરથી સમર્થન આપવું જોઈતું હતું. અને શરદ પવાર જે છે, શરદ પવારજી સાહેબ બહુ મોટી ડીલ કરી રહ્યા છે. અને શરદ પવારજીને ખબર છે કે મારે INDI ની અંદર કયો રોલ નિભાવવાનો છે અને કયો મેસેજ આપવાનો છે. શરદ પવાર એક ગુપ્તચર તરીકે પણ આપણે એને કહી શકીએ કે એ બધું જ પહેલા જાણે છે અને જાણીને પછી એના ઉપર એ પોતે કાર્ય કરતા હોય છે. મને એ નથી ખ્યાલ આવ્યો કે અજીત પવાર સાહેબે ભલે અલગ થઈને કર્યું પણ એના ઉપર શરદ પવારે કોઈ વંટોળ ઉભો કર્યો હોય એવું મને નથી જોવા મળ્યું. એટલે એની અંદર નિશ્ચિત શરદ પવાર નો પોતાનો પક્ષ, બંને પક્ષોની અંદર સત્તાધારી સાથે સંબંધ ક્યારે શરદ પવારે બગાડ્યો નથી. આની હિસ્ટ્રી આજથી નહીં, જ્યારથી એ રાજકારણમાં આવ્યા છે ત્યારથી રહેલી છે. એટલે પ્રખંડ નેતા શરદ પવાર છે. અને વાત જ્યારે 2024ના ઇલેક્શનની આવી રહી છે, ટૂંકો સમય બાકી રહ્યો છે, 12 મહિનાની અંદરના દિવસો જઈ રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના જે પ્રશ્નો છે, મહારાષ્ટ્રની જે લોબી છે, એ લોબીમાં જે ઈડીના કેસો હજુ બાકી છે, એ ઈડીના કેસો માટેની ડીલ પણ હજુ બાકી છે. એટલે આ માત્ર સ્ટેજ પર નથી બેસતા, સ્ટેજની નીચે પણ જઈને બેસવું પડે, ગાડીની અંદર પણ વાત થાય છે. એટલે ત્યાં જે મુદ્દા આધારિત વાત થાય છે, મુદ્દા આધારિત ડીલ થાય છે, આ એક રાજનીતિની એક ગેમ છે. અને એ ગેમની અંદર મોદી સાહેબ અને શરદ પવાર બે
કૂટનીતિજ્ઞ છે જી. અને એ જોવે છે. મોદી સાહેબ પણ જાણવા માંગે છે કે INDI ના નેગેટિવ પોઈન્ટ શું છે, ક્યાં કયું લડાઈ લડી રહી છે. જી. એટલે ખરેખર તો કોંગ્રેસને સમજી જવું જોઈએ આ જે INDI એ બનાવ્યું છે, જો એમનો આખા INDI નો જો પાવર શરદ પવાર ઉપરના ચાલે તો શરદ પવાર આખા INDI ના તમામ નેતાઓને દૂર કરીને જો PM સાથે બેસી શકતા હોય અને તો હવે પછી કયું ચિત્ર સર્જાશે એ જોવાની મજા રહેશે. જી, બહુ ખૂબ જ મહત્વ કીધી. આપણે અત્યારે જે આજનું ચિત્ર જોઈએ તો આજ શરદ પવારનો ઉપયોગ થઈ રહ્યો છે કે શરદ પવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સમય બતાવશે. આપણે વાસુદેવ પાસે છીએ. વાસુદેવભાઈ, વાત એ છે કે પ્રજાની મેન્ટાલિટી જે રૂઝાનબેને કીધું કે કન્ફ્યુઝ લોકો કન્ફ્યુઝ. આજ જે નરેન્દ્ર મોદી છે હવે શરદ પવાર સામે કદાચ કોઈ નિવેદન આપશે તો પ્રજા તેને કયા અર્થમાં લેશે? આજ શરદ પવાર છે, PM સામે કોઈ નિવેદન એવું ઘસાતું આપશે તો પ્રજા કેવા અર્થમાં લેશે? નહીં, આ તો એવું છે કે આ 12 જયંતિ એમ જ કે ભાઈ એ તો કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ હતો ને અમારે ત્યાં બેસવું પડે, હવે એ તો વ્યવહાર છે એમ કહીને ઉભા રહે, એમાં કશું એ લોકોને કશું. પણ એવું હોય તો ઇન્ડિયા એમની જ પાર્ટીએ ત્યાં પોસ્ટરો લગાડ્યા છે મુંબઈમાં ને મહારાષ્ટ્રમાં શરદ પવાર સામે કે તેઓ આ કાર્યક્રમમાં ના જાય અને મહાગઠબંધન નારાજ છે. એમાં એવું છે ભાઈ, એમાં એવું છે કે રાજનીતિનો જાણકાર જે હોય એ રાજનીતિમાં ક્યારે કયું પગલું લેવું એને ખબર પડતી હોય છે. સામાન્ય માણસો તો કંઈક ભાવનામાં આવી જતા હોય છે ને સંઘર્ષમાં ઉતરી જતા હોય છે. આ એવો નેતા નથી. આ નેતા અમે પહેલા પણ કહ્યું કે લંકામાં આગળ શરદ પવારે લગાડી છે, જેને અનિશ્ચિતતા તરફ જે દોરી ગયા છે નરેન્દ્રભાઈની જગ્યાને, એ તો શરદ પવારે જ કર્યું છે ને. આ તો મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી 3 જગ્યાએ ભૂલ ખાઈ ગઈ છે. ભૂલ ખાઈ ગઈ છે એટલે એની ગણતરીમાં ભૂલ પડી છે. એની મૂળ ગણતરી એવી હતી કે હવે કોંગ્રેસ ક્યારેય બેઠી નહીં થાય, અમે બેઠી થવા નહીં દઈએ. એ બેઠી થઈ રહી છે. બીજી ગણતરી એવી હતી કે આ વિપક્ષો છે એ ક્યારેય ભેગા નહીં થાય, આ દેડકાની પાંજેરી જેવું છે, ક્યારેય નહીં તોલા, એ વિપક્ષો ભેગા થઈ રહ્યા છે. ત્રીજું એવું છે કે એમના કમનસીબે સુપ્રીમ કોર્ટ છે મેનેજ થતી નથી. ચંદ્રચૂડ સાહેબ જે પ્રમાણે રીઢની હડ્ડી વાળા આવ્યા છે એને કારણે ત્રણેય મુદ્દા ઉપર એમની ગણતરીની ઉપરવટ કઈ જઈ રહ્યું છે એ મેનેજ નથી થતું. એની આ બધી જંજાળ ચાલી રહી છે. એ મેનેજ થવાની સંભાવના એ તોડવા પ્રયત્નો કરે છે. એટલે એમના કેલ્ક્યુલેટરમાં એરર આવી રહી છે એમ કહી શકાય, કઈક એરર આવી રહી છે. હા, નહીં, એરર આવી ગઈ છે. હવે એને કેવી રીતે ડિલીટ મારવી એ સવાલ છે. ડિલીટ મારવા એફર્ટ્સ કરી રહ્યા છે, કરશે, કારણ કે પ્રયત્ન આમાં એવું છે કે પ્રયત્ન કરવા માટે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે. એના નેતાઓ છે ને છેક મોતના મુખમાં ઉભા હોય ને તો પણ એ એફર્ટ્સ કરશે. એટલે મહેનત તો કરે જ છે ને કરવાના જ છે. પણ આમાં એવું છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે, પરિવર્તન સંસારનો નિયમ છે અને એ પ્રમાણે જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, જે અણધારી પરિસ્થિતિઓ બદલાય એટલે સમજવાનું કે કુદરત ક્યાંક બીજી દોરી જઈ રહી છે. એટલે આમાં નેતાઓને સમજવા જોઈએ. જે નેતા જે સ્તરનો હોય ને એ સ્તરે એને નિર્ણય લેવા દેવો જોઈએ. ઇન્ડિયા વાળાને ખબર પડવી જોઈએ. મૂળ વાત એવી છે કે ભાઈ શરદ સાહેબ જે છે એ જે કઈ કરી રહ્યા છે એમની તો આગ લગાડેલી છે, એના કારણે બિહારમાં આગ ગઈ છે, એના કારણે દેશભરમાં આગ ગઈ છે. તો એ રમાડે છે સાહેબ. એ આ પહેલા પણ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા હતા ને અજીતભાઈ, કાતોરત પાછા હવારે 3 વર્ષમાં 3 વાર શપથવિધિ. એક વસ્તુ સાંભળી લો છેલ્લે, શરદ પવાર છે રમાડે છે, રમકડાની જેમ રમાડી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે. જી, આપણે પ્રિયોદનભાઈને સાંભળે. પ્રિયોદનભાઈ જે વાત કરી કે શરદ પવાર મદારી છે, મદારી જે ડુગડુગીઓ વગાડીને બધાને નચાવી રહ્યા છે, ભાજપ હોય કે તેમનું મહાગઠબંધન હોય, એ સામે પણ અમિત શાહ છે જે પણ હોશિયાર માણસ છે નહીં ચાણક્ય છે. એટલે આ બધાની પોતપોતાની સ્ટ્રેટેજી હોય છે. પણ મને એવું લાગે છે કે આ જે ફંક્શન હતું જેની અંદર જે એવોર્ડ આપવામાં આવ્યો છે એમાં કોઈ રાજકારણ હોય એવું લાગતું નથી. નો ડાઉટ આમાં લોકો બધા જે કંઈ બધા પ્રયત્નોથી વિચારે કે આ રાજકારણ હશે, પણ રાજકારણ જેવું આમાં દેખાતું નથી. બીજી વસ્તુ એ છે કે આખી એક પરિસ્થિતિ એવી છે કે ભાજપનો હાથ અત્યારે ઉપર છે, કારણ કે સત્તામાં પણ છે, મેક્સિમમ ફંડ પણ એમને જ મળે છે અને બધી જગ્યાએ જ્યાં કોર્પોરેશનથી માંડીને બધી જગ્યાએ જ્યાં જ્યાં એમનું રાજ્ય છે ત્યાં બધા 3 સ્ટેજમાં ભાજપ છે. એટલે એ બેનિફિટ મળવાનો. પણ સામે સાઉથમાં ભાજપ એટલું
પેનિટ્રેટ થયું નથી. બેંગાલમાં પણ એટલું પેનિટ્રેટ નથી થયું. અને બધી જગ્યાએ આમ જોઈએ તો અમુક એમની મેજોરિટી ઓછી છે અને સરકાર ચલાવી રહ્યા છે. તો આ એક પ્રશ્નો પણ એક વિચારવાના તો છે જ. અલ્ટિમેટલી એક પરિસ્થિતિ એવી લાગે છે અત્યારના તબક્કે કે રાજકારણની અંદર માહિર જો હોય ભાજપમાં તો મુખ્ય 2-3 માણસો જ છે, જ્યારે સામે વિરોધ પક્ષોમાં બધા એક્સપર્ટ તો ઘણા બધા છે. અને એ લોકો પોતાને આજે એમના તો જીવન મરણનો ખેલ છે. એમને જીવન મરણનો ખેલ એટલા માટે છે કારણ કે એમને આજે જો આની અંદર બધા પ્રશ્નો એ લોકો જ અત્યારે સામનો કરી રહ્યા છે. બધાને જુદી જુદી રીતે ફસાવવામાં આવ્યા છે અથવા ફસાઈ ગયા છે વોટેવર. પણ આ પરિસ્થિતિમાંથી એમણે બહાર નીકળવા માટે એમણે એક થઈને લડવાનું એ જરૂરી બની ગયું છે. એટલે એક મોટો ફોર્સ એમાંથી ઊભો થાય છે. એક બીજી વસ્તુ આપણે જોઈએ તો આજે એક હરણની પાછળ જો સિંહ પડ્યો હોય તો હરણ જીવ બચાવવા માટે જેટલું દોડી શકે એટલું સિંહ દોડતો નથી, કારણ કે એને હરણમાં એનો ખોરાક દેખાય છે, જ્યારે હરણને એનો પોતાનો જીવ બચાવવો છે. એટલે આ આખો ખોરાક અને જીવ એ બે વચ્ચેની એક સ્પર્ધા હોય એવું લાગે છે. અને એટલા માટે કદાચ વિરોધ પક્ષ અત્યારે એ બાબતે આગળ વધે એવું પણ કદાચ બની શકે. પણ લોકોમાં એમના માટેની જે વિશ્વસનીયતા છે એ એટલી નથી. એ પણ એક સામે મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે બધા ખંડિત થયેલા છે. અને આ એક બાબત એમની મોટામાં મોટી વીકનેસ સાબિત થઈ શકે છે. આટલી મોટી પ્રિયતમભાઈ આટલી મોટી નિરાશાની સામે ભાજપના આખા હાઈકમાન્ડ યોગી હોય, પીએમ મોદી હોય, તમામ આલા કમાન્ડના નેતાઓ આખી સરકાર કર્ણાટકમાં ઉતરી જતી હોય અને છતાં પણ જો કર્ણાટક જીતી શકાતું હોય, પશ્ચિમ બંગાળમાં પણ આ રીતે આખી સરકાર ઉતરતી હોય, પશ્ચિમ બંગાળ જીતી શકાતું હોય, જે રીતે હિમાચલમાં આખી સરકાર હિમાચલ જીતી શકાતું હોય, દિલ્હી જીતી શકાતું હોય, તો પછી આ જે મુખ્ય દિલ્હીની ગાદી છે તે કેમ ના જીતી શકાય? દિલ્હીની ગાદી જીતવી તો એમના માટે સહેલું છે એવું દેખાય છે, પણ હવે અઘરું એટલા માટે બનવાનું છે કે અને એની જ આ તૈયારી ચાલે છે. અત્યારે જે 2024ની તૈયારીના ભાગરૂપે જે બધા ઇન્સેન્ટિવ્સ પણ ડિક્લેર થાય છે, જે બધી જગ્યાએ નવી યોજનાઓ ડિક્લેર કરી રહ્યા છે, બધી જગ્યાએ એક પ્રચાર પણ ઊભો થયો છે કે ભાઈ વિદેશની અંદર તો ઇન્ડિયાનું જે પહેલા નામ નહોતું હવે નામ થઈ ગયું છે. આ બધો જે એક પ્રચાર છે એ પ્રચારની પાછળ પડવાનું કારણ આ એક જ છે, અને 2024ની ચૂંટણી અને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા કાર્યો થઈ રહ્યા છે. અલ્ટિમેટલી એક બીજી એક વસ્તુ આપણે જોઈએ તો અત્યાર સુધીના બધા લોકોએ કશું જ કર્યું નથી અને છેલ્લા 10 વર્ષમાં જ બધું થયું છે એવું એક ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. અને એ જે ચિત્ર ઊભું કરવામાં એ ઘણા બધા અંશે સફળ પણ થયા. લોકોને એક વસ્તુનું છે કે ભાઈ મોદી નહીં તો કોણ, આવો એક પ્રશ્ન એમણે ઉભો કરી દીધો છે. એ આપણે સવાલ આપણે હેમાંગભાઈ પાસેથી લઈ લઈએ. હેમાંગભાઈ, પ્રિયોદનભાઈની વાત આપણે સાંભળી હશે કે જો પીએમ મોદી ના હોય તો કોણ વાઇસ કેપ્ટન, એના પછી ઉત્તરધારી કે કોણ છે? અત્યારે આવો સવાલ જ અત્યારે ના આવી શકે. અત્યારે આ વસ્તુ વિચારવાની કોઈ જગ્યા જ નથી. આ સવાલ છે તદ્દન ખોટો અને ગેરવ્યાજબી સવાલ છે. આજની તારીખે આજે આપણે જે ડિબેટ કરીએ છીએ એમાં આજની ડિબેટનો જે મુદ્દો હતો દોસ્ત દુશ્મનનો, એની વાત તમને કરું કે આની ભૂલ સૌથી પહેલી શરૂઆત પૂના યુથ કોંગ્રેસે જે પોસ્ટરો મારવાના શરૂ કર્યા, પહેલા નરેન્દ્રભાઈ વિરુદ્ધના પોસ્ટરો માર્યા, પછી હમણાં શરદ પવાર વિરુદ્ધના પોસ્ટર માર્યા. આ જે કાર્ય એમને કર્યું છે એ તદ્દન ગેરવ્યાજબી કાર્ય છે. આ માનનીય તિલકજીના પુરસ્કારનો કાર્યક્રમ હતો, એટલે પહેલી તો એમની સૌથી પહેલી ભૂલની શરૂઆત ત્યાંથી થાય છે. અને જે પ્રમાણે કીધું કે ભાઈ ઈડી છે, ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, તો એ દરેકના ઘેર કેમ પાછળ નથી પડી જતી? તમે અને અચ્છા લઈ જાય છે તો જાઓ તમે પૂછપરછના જવાબ આપો. તમે ખોટું નથી કર્યું તો શું કામ ચિંતા કરો છો? શું કામ ગભરાવો? જ્યારે તમે કઈ ખોટું કર્યું છે, તમે કોઈ કમ્પાઉન્ડો કર્યા છે તો જ એ વિવાનો વિષય આવે છે, બાકી વિવાનો વિષય આવતો નથી. અને તમે આ જે 9 વર્ષના કાર્યકાળ દરમિયાન જો કોઈ પણ એટલે હેમાંગભાઈ રોકવા માંગીશ આપણને. અજીત પવાર ગભરાયા નથી, પ્રફુલ્લ પટેલ ગભરાયા નથી,
છગન ભુજબળ ગભરાય નથી? ભાઈ મારે એક વાત કહેવામાં એવું છે, ગભરાવાની એક મિનિટ. રાજનીતિથી આયેલા નથી. જી દરેકને પોતાના પક્ષમાં ક્યારેક ક્યાંક અસંતોષ થયેલો છે અને અસંતોષના કારણે આયેલા છે. જી અને જેની ઉપર જે કોઈ ગુના હશે એ 100% તમને વિશ્વાસથી ખાતરી આપીને કહું છું કે આમાં કોઈ પણ નાનો મોટો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હશે કરપ્ટેડ વ્યક્તિ કે બહારની હશે, કોઈ પણ વ્યક્તિ આમાં છૂટવાની નથી. દરેકની ઉપર તપાસ ચાલુ જ હોય છે અને એનો યોગ્ય સમય યોગ્ય નિર્ણય આવે જ છે. ભારતીય જનતા પાર્ટીમાં હશે ખોટું કરેલું હશે તો એને 100% એના જી. યોગ્ય સમય સસ્પેન્ડ પાર્ટી જી. કરી દેતી હોય છે, એટલે એવો વિષય જી. નથી. અને બીજા નંબરે કે ચાણક્ય તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નાનામાં નાનો કાર્યકર જોડાય છે ને ત્યારથી એટલો પાવરફુલ થઈ જાય છે કે હું એટલા વિશ્વાસથી કહું છું કે એક બુથ પ્રમુખને એમ કહો ને કે તમે તમારા વિસ્તારનું કોર્પોરેશનનું ઇલેક્શન બેઠા તારે લડાવવાનું છે તો એટલો તૈયાર હોય છે કે લડાઈ શકે છે. એટલો જી એટલે એ નેતાગીરીને કારણે થઈ શકે, આપણે એવું કહી શકીએ શક્તિશાળી નેતૃત્વ આપણે કહીએ. બરાબર, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખરેખર ખૂબ શક્તિશાળી છે. ભારતીય નું સંગઠન પણ ખૂબ શક્તિશાળી છે અને વિચારધારા પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ શક્તિશાળી છે. અને ભલે આપણે કહીએ કે વિદેશમાં કે આવા પ્રચાર કરે, 9 વર્ષમાં જે કામ ખરેખર થયા છે એ આજ સુધી નહોતા થયા, એ પણ આપણે સ્વીકારવું જ પડે અને સ્વીકારવા જેવી જ બાબત છે. જી જી હેમાંગભાઈ આપણે રૂઝાનબેન પાસેથી લઈ લઈએ તમારે. જી વિરોધ કરવો જી. હોય તો વિરોધ કરવાનો તો 1000 જી, રસ્તા એ તો- છે. એ તો- આ અડધો ભરેલો હોય એ તો કુછ તો- ખાલી બી કહેવાનું છે અને પણ બરાબર જી કહેવાનું એ તો છે. કુછ તો લોગ અને કહેંગે. આ- હા આપણે રૂઝાનબેન ને પૂછી લઈએ. સર વિરોધ કરવો હોય, તમારા આંકડા જ બોલે છે ગરીબો ગરીબ થઈ રહ્યા છે, આપણા અમીરો અમીર થઈ રહ્યા છે. આ પહેલા આંકડા છે, આ સોશિયલ આંકડા કહું છું સાહેબ. પછી તમે ભલે કહો કે મોદી ગેરંટી તો શું, અમે થર્ડ બિગેસ્ટ ઇકોનોમી થશું કે કઈક એવી વાર્તા નવી ચાલી રહી છે. પણ સાહેબ એનું શું કરું, એ મોટી ઇકોનોમી નું શું કરું જ્યારે મારા લોકો અહીંયા આપણે ઇન્ડિયાના લોકોને ફ્રીમાં પેલું અનાજ આપવું પડે? તો એ કઈ એવી કેવી ઇકોનોમી કે તમે પણ દુનિયામાં રૂઝાનબેન third biggest economy કહો? ગરીબો ગરીબ થઈ રહ્યા છે. ધનવાનો અનાજ આપવું એક મિનિટ મને માણસ બોલવા ગરીબ દો. નથી. સર, એમાં સર, બરાબર, મનોજ સર, એક મિનિટ. એટલે તમે એક્યા- કહો છો ને, 81 કરોડ અમને એવું- બેન એવું- રેશન અમે- આપે છે. રૂઝાનબેન 3 વર્ષમાં 44,000 બહેનો ગાયબ થઈ. જી. એ કઈ અમને સરકાર થર્ડ બતાવી? લાર્જેસ્ટ ઇકોનોમી નથી જોઈતી. અમને એવું જોઈએ છે કે મારા જે ગરીબ લોકો છે, જે આપણા ઇન્ડિયામાં જેટલા ટકા છે, તો એટલા લોકો સુખેથી રહે, ગવર્નમેન્ટના રોટલા પર ના જીવે, પોતાના પગે એટલે પોતાના રીતે અમેરિકામાં $1,000 દરેકને આપતા હતા તો શું અમેરિકન પીપલ ગરીબ સર, થઈ મને ગયા? અત્યારે નહીં વાહ. સર, અમેરિકા જોડે કમ્પેર કરશો તો કહી દો કે એ અત્યારે people આજની ગરીબ- તારીખમાં તો એક મિનિટ સાંભળી એટલે લો. અનાજ આજની તારીખમાં એનું આપણા- પેટ્રોલ- મોંઘવારી એનું પેટ્રોલ મોંઘવારીમાં આપણે ગણીશું તો સાહેબ, પાકિસ્તાનની એનું પેટ્રોલ કમ્પેરિઝન એક કરીશું આપણે. એમાં સર, વસ્તીમાં કમ્પેરિઝન કરીશું તો ચાઇના જોડે કરીશું. પાકિસ્તાન જોડે કોનો સર, comparison મારા કરો તમે. ટાઈમે જ વચ્ચે હેમાંગભાઈ બોલે છે, સર. હેમાંગભાઈ આપણે સાંભળી લઈએ રૂઝાનબેન. હંમેશા વચ્ચે બોલે છે, જી, સર. હા, જી, સર, હેમાંગભાઈ, એક જ જી. મિનિટ. અમેરિકા જોડે જે કમ્પેરિઝન થાય છે ને, તો પેટ્રોલ અમેરિકામાં ઇન્ડિયા કરતા સસ્તું છે, જ્યારે આપણે તો અત્યારે રશિયાથી બહુ બધું પેટ્રોલ રહીએ છે, ક્રૂડ, અને આપણે તો સસ્તું થવું છે, પણ આપણને સસ્તું નથી થતું ને અમેરિકામાં સસ્તું થઈ રહ્યું છે. આ એક્ઝામ્પલ આપું રસી છું. ફ્રીમાં મળી? અરે યાર, હેમાંગભાઈ કોના હેમાંગભાઈ ભાઈને કોઈ- આપણે રૂઝાનબેનને સાંભળી લઈએ પછી આપણી પાસે આવીએ. રૂઝાનબેન બોલો. કોને હું ક્યાં રોકું છું? હેમાંગ સર, થોડી ડિસિપ્લિન રાખો ને સર, થોડી ડિસિપ્લિન રાખો. નહીં, ત્યાં લેડીઝ પણ કે તમે દબાવો, બિલ- આ તમારી મેન્ટાલિટી. ના, લેડીઝ એવું કે દબાવો. નહીં. આ ભાઈઓ બોલે છે ત્યારે તો તમે વચ્ચે બોલતા ના. નથી. લેડીઝ બોલે એટલે તમારો ઈગો આવી જાય. મુદ્દો શું? genuine કરો બેન, જી, એવું નથી. જી સાંભળો આપણે હેમાંગભાઈ આપણે દરેકને તક આપી. આપણે આપણા માટે બધા મહેમાન ગેસ્ટ છે, સરખા છે. તમે જી અમેરિકા કહ્યું એટલે મેં પેટ્રોલ નું એક્ઝામ્પલ આપ્યું. હવે મેં ખોટું શું કર્યું? ચલો હવે બોલતા નહીં. હવે સાંભળો જ મિનિટ. હવે એક મિનિટ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મારા સાહેબ બોલ્યા કે અમારો કાર્યકર્તા અમને કાર્યકર્તા તેમ. બરોબર, મારા બહુ મિત્ર કાર્યકર્તા છે. તો તમે બીજા બધા બીજી બધી શું કહેવાય પાર્ટીઓમાંથી શું કામ લોકોને લો છો? શું કામ એ લોકોને ટિકિટ આપો છો? શું કામ લડાવો છો? જીતે છે બી એક્ઝામ્પલ હાર્દિક પટેલ. તો એવી બધી તમારે સી જરૂર છે કરવાની? એક પોઈન્ટ. બીજું કહેવાય કે તમને તમારામાં બહુ કોન્ફિડન્સ છે, તો મહારાષ્ટ્રમાં જે લે વેચ કરો છો, જાતની પહેલા પછી એમપીમાં પેલી ગવર્નમેન્ટ પાડી, તમે જાતનું બધું કરો છો, તો તમારે શું જરૂર છે આ બધી કરવાની? તમારા કાર્યકર્તા બેસ્ટ છે, હું બી અગ્રી કરું છું. તો એ લોકોના બલબૂતા પર કામ કરો ને. તમે કહો છો મોદી મેજિક છે, તો મોદી મેજિક ના બલબૂતા પર કામ કરો ને. તમે મને બોલી લેવા તો બોલે મોટા સાહેબ. હેમાંગભાઈ તમને ખાલી વિરંગામ એક મિનિટ ખાલી વિરંગામમાં કોઈ પણ હોય તો હાર્દિકભાઈ અત્યારે કેવું કામ કરે છે એ વિરંગામના કોઈ પણ વ્યક્તિને પૂછજો,
કે એમના ત્યાં ગયેલી વ્યક્તિ નિરાશ થઈ નથી આવતી એ ક્યારે? એટલે જ હું વારંવાર કહું છું કે જેને વિકાસની રાજનીતિ જોઈએ છે, જેને વિકાસ જોઈએ છે, જેને પ્રજાલક્ષી કામ એટલે ટૂંકમાં હેમાંગભાઈ, ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને યોગ્ય સમય ઓળખ્યો છે. પહેલા ઓળખ્યો નતો, હવે યોગ્ય સમય તેની હાર્દિક પટેલની કોંગ્રેસે કિંમત નહોતી કરી. કોંગ્રેસે હાર્દિક પટેલની કિંમત ના કરી, ભારતીય જનતા પાર્ટીએ કરી. પહેલા એને દેશદ્રોહી પણ કહેલો. એટલે એ ભારતીય જનતા પાર્ટીએ તેની ઓળખ એનું કારણ તમને કહું કે જેને કામ કરવું છે, આ તો બેને હાર્દિકભાઈનો દાખલો આપ્યો એટલા માટે કહું છું. જી આપણે સમયનો અભાવ છે, સમયનો અભાવ છે, આપણે સમયનો અભાવ છે, આપણે દેશદ્રોહી કઈ રીતે હતો? સમયનો અભાવ. એટલે ભારતીય જનતા પાર્ટી આ હીરાને પરખી શકે અને એની યોગ્ય કિંમત કરી શકે. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપણે જે તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. પ્રિયોદનભાઈ, વાસુદેવભાઈ, મુકેશભાઈ, રુઝાનબેન, હેમાંગભાઈ, જે આપણે કિંમતી સમય આપ્યો અને મહત્વના સૂચનો કર્યા. કેટીવી ન્યૂઝના દર્શકોને ઘણું માર્ગદર્શન પણ આજે જાણવા મળ્યું કે રાજકારણમાં કોઈ દોસ્ત હોય છે પણ દુશ્મન હોતા નથી. તે આજના સ્ટેજ છે, ચાહે શરદ પવાર હોય, અશોક ગેહલોત હોય, ભૂપેશ બધેલ હોય, મમતા બેનર્જી, તમામ નેતાઓ, ભલે રાજકીય નેતાઓ એકબીજા નિવેદન જાહેરમાં કરતા હોય પણ તમામ લોકો સ્ટેજ ઉપર તો સરકાર છે અને રાજકીય અને રાજકારણમાં પણ તમામ ભાઈ છે. નમસ્કાર.